Hello friends, my name is Shivam Modi, working as a lecturer in Department of Mechanical Engineering at Government Polytechnic, Palanpur. તાજેતરમાં GTU ઓનલાઈન MCQs એક્ઝામ લઈ રહી છે સેમેસ્ટર 1 માટે. તો આજે આપણે એન્જિનિયરિંગ ફિઝિક્સ સબ્જેક્ટમાં ચેપ્ટર નંબર 6 લાઇટ એન્ડ નેનો ટેકનોલોજી વિશે MCQs ડિસ્કસ કરીશું. સો ફ્રેન્ડ્સ, લેટ્સ બિગિન. The question number 1 is velocity of light in air is 3 into 10 raised to 8 meter per second and velocity in liquid is 1.75 into 10 raised to 8 meter per second. Then find refractive index. Friends, અહીંયા પ્રકાશનો વેગ એ ફ્રી સ્પેસમાં મતલબ હવામાં આપેલો છે 3 ગુણ્યા 10⁸ મીટર પર સેકન્ડ અને એ જ લાઇટનો વેગ પ્રવાહીની અંદર આપેલો છે 1.75 ગુણ્યા 10⁸ મીટર પર સેકન્ડ. તો ફ્રેન્ડ્સ, એનો વક્રી ભવનાંક મતલબ રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ કેટલો થશે? સો હિયર ઇઝ ધ આન્સર, બટ સોલ્યુશન ઇઝ હિયર. રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ ઇઝ ઇક્વલ ટુ વેલોસિટી ઓફ લાઇટ ઇન ફ્રી સ્પેસ. કે એની હવામાં કેટલી વેલોસિટી છે ડિવાઇડેડ બાય વેલોસિટી ઇન લિક્વિડ. વેલોસિટી ઓફ લાઇટ ઇન લિક્વિડમાં કેટલી છે? તો આપણે અહીં જોઈએ તો 3 ડિવાઇડેડ બાય 1.75 કરીએ તો આન્સર મળી જશે 1.714. અહીં મેં ખાલી 3 અને 1.75 જ ખાલી લખેલું છે કારણ કે 10⁸ બંનેમાં કોમન છે એટલે ઉડી જશે. સો આન્સર વિલ બી 1.714. ક્વેશ્ચન નંબર 2, અ સિમ્પલ માઇક્રોસ્કોપ હેઝ ફોલોવિંગ લેન્સ. સાદા માઇક્રોસ્કોપમાં કયા પ્રકારના લેન્સ હોય છે? સો આન્સર ઇઝ કોન્કેવ, અંતર્ગોળ પ્રકારના. 3, ડિસ્ટન્સ ઓફ ડિસ્ટિંક્ટ વિઝન ઇઝ. સુવ્યક્ત દ્રષ્ટિનું અંતર કેટલું હોય છે? So answer is 25 centimeter. Which of the following has highest refractive index? So the answer is diamond, C. The splitting up of beam of white light into its constituent color is known as following of light. સફેદ પ્રકાશનું જુદા જુદા રંગોમાં રૂપાંતરણની પ્રક્રિયાને શું કહે છે? ઇટ ઇઝ કોલ્ડ ડિસ્પર્સન, વિભાજન. નેનો ટેકનોલોજી ઇન અધર વર્ડ ઇઝ, નેનો ટેકનોલોજીને બીજા અર્થમાં શું કહેવામાં આવે છે? ઇટ્સ અ એટોમિક એન્જિનિયરિંગ. આન્સર ઇઝ સી. સુપરપોઝિશન ઓફ વેવ્સ ઓવર ઇચ અધર ઇઝ નોન એઝ. પ્રકાશના તરંગોને એકબીજા પરના સંપતિકરણને શું કહેવામાં આવે છે? સો ઇટ્સ આન્સર ઇઝ ઇન્ટરફરન્સ, વ્યતિકરણ. વેન અ રે ઓફ લાઇટ પાસ થ્રુ વન મીડિયમ ટુ અનધર મીડિયમ ધેર ઇઝ બેન્ડિંગ ઇન ઇટ્સ પાથ, ધીસ ફિનોમિનન ઇઝ નોન એઝ. પ્રકાશનું કિરણ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય ત્યારે તે સહેજ બેન્ડ થાય છે, વાંકું વળે છે, તો આ ઘટનાને શું કહે છે? ઇટ્સ કોલ્ડ એઝ અ વક્રીભવન, રિફ્રેક્શન. 1 nanometer is equal to how much meter? So answer will be 10⁻⁹ nanometer છે ફ્રેન્ડ્સ. તો nano means 9. 1 nanometer is equal to how much meter? Same question. Which phenomenon is proof that light waves are transverse? પ્રકાશના તરંગો લંબગત છે તે કઈ ઘટના વડે કહી શકાય આપણે? સો પોલરાઇઝેશન, ધ્રુવીભવન. Which is Snell's law from the following? નીચેનામાંથી સ્નેલ્સનો નિયમ કયો છે? સો this is the Snell's law, option A. And here is the data, the N1 and N2, that is incident index and refracted index respectively, and I and R is, I that means incident angle and R means refracted angle. So answer is A. How the propagation of waves propagates in optical fiber? ઓપ્ટિકલ ફાઇબરમાં તરંગોનું વહન કેવી રીતના થાય છે? સો ફ્રેન્ડ્સ, ઓપ્ટિકલ ફાઇબરમાં એમાં તરંગોનું વહન ઇન્ટરનલ રિફ્લેક્શન, એમાં આંતરિક પરિવર્તનના આધારે થાય છે. અને હિયર ઇઝ ધ ફિગર ઓફ ધ ઓપ્ટિકલ ફાઇબર. ઓપ્ટિકલ ફાઇબર્સ નાઉઅડેઝ 4G અને 5G ટેકનોલોજીમાં યુઝ થાય છે અને તેમાં જે તરંગ હોય છે મતલબ વેવ્સ હોય છે એ એની અંદર ઇન્ટરનલ રિફ્લેક્શન થઈને આગળ વધે છે. સો ધ આન્સર ઇઝ સી. નેક્સ્ટ વન ઇઝ સુપર ઇમ્પોઝિશન ઓફ લાઇટ વેવ્સ ઇઝ કોલ્ડ. તરંગોના એકબીજાના સંપાતીકરણને શું કહે છે? સો આન્સર ઇઝ એ, ઇન્ટરફરન્સ, વ્યતિકરણ. લાઇટ રિસીવ્ડ ફ્રોમ ધ સન ઇઝ મિક્સચર ઓફ હાઉ મેની કલર્સ. સૂર્યમાંથી આવતો પ્રકાશ કેટલા રંગોનો સમૂહ છે? સો ફ્રેન્ડ્સ, રેઇનબો હેઝ 7 કલર્સ એન્ડ હિયર ઇઝ ધ આન્સર. વિચ કલર ઇઝ મોર ડેવિએટેડ ઇન પ્રિઝમ એક્સપેરિમેન્ટ? પ્રિઝમના પ્રયોગમાં કયો રંગ વધુ વિચલન પામે છે?
So obviously friend, D, violet. Here in this figure you can see this is white light sun rays and it is refracted from the prism, and these violet rays is more deviated after the refraction. Ordinary light consists of 7 colors which is called as, સામાન્ય પ્રકાશ 7 રંગોનો બનેલો છે તે કઈ ઘટના વડે કહી શકાય? સો ઇટ્સ કોલ્ડ એઝ અ ડિસ્પર્શન, વિભાજન. આ તમે યાદ હશે, જાની, વાલી, પિનારા, જાંબલી, એવી રીતના નીલો, વાદળી, લીલો, પીળો, નારંગી અને રેડ, રાતો. સો ઇટ ઇઝ ગુજરાતીમાં આપણે કહેતા હતા એને જાની, વાલી, પિનારા. S3 refractive index of the medium increases the speed of light in that medium. જેમ માધ્યમનો વક્રી ભવનાંક વધે છે તેમ માધ્યમમાં પ્રકાશનો વેગ શું થાય છે? તો ડિક્રીઝ થાય છે. The SA divided by V ratio for nano material. SA divided by V ratio means surface area to volume. એ રેશિયો કહે છે. સો નેનો મટીરિયલ્સ માટે, નેનો પાર્ટિકલ્સ માટે આ રેશિયો એ વધારે હોય છે, મતલબ લાર્જ હોય છે. વેલોસિટી ઓફ લાઇટ ઇન એર. સો ફ્રેન્ડ્સ, બીજો એક એક્ઝામ્પલ આવે છે એવો ને એવો. વેલોસિટી ઓફ લાઇટ ઇન એર, એરમાં લાઇટની વેલોસિટી કેટલી છે? તો 3 × 10⁸ મીટર પર સેકન્ડ આપેલી છે, જ્યારે એ લિક્વિડમાં આપેલી છે 2.25 × 10⁸ મીટર પર સેકન્ડ. સો એનો વક્રી ભવનાંક શોધવાનો છે. સો આન્સર ઇઝ 1.33. સિમિલરલી we can apply this equation, velocity of light in free space divided by velocity of light in liquid. So 3 divided by 2.25, 10⁸ અચળ છે બંનેમાં એટલે એ ઉડી જશે, જેથી કરીને લખ્યા નથી અંદર. આન્સર will be 1.33. The size of nanoparticle is between nm. nm means nanometer. nanoparticles એ શેમાં મપાય? તો નેનોમીટરમાં. 1 meter is equal to 10 minus 9 nanometer. So answer, correct answer will be 1 to 100 nanometer વચ્ચે એનું માપ હોય છે. At constant temperature, velocity of sound in air is independent of. અચળ તાપમાને હવામાં ધ્વનિનો વેગ ખાલી જગ્યા સ્વતંત્ર હોય છે, તો answer will be pressure. There is no effect on the pressure when the velocity of sound in air is independent at constant temperature. Velocity of sound in air following with the increasing temperature. વધતા તાપમાન સાથે હવામાં ધ્વનિનો વેગ એ ઇન્ક્રીઝ થાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, લાઇટ વેવ્સ આર ફોલોવિંગ વેવ્સ. લાઇટ વેવ્સ એક કેવા પ્રકારના વેવ્સ છે, કેવા પ્રકારના તરંગો છે? તો ટ્રાન્સવર્સ. આ ફરીથી આવે છે ક્વેશ્ચન. સરફેસ એરિયા ડિવાઇડેડ બાય વોલ્યુમ રેશિયો ઇઝ ફોર નેનો પાર્ટિકલ્સ. કેવો હોય ફ્રેન્ડ્સ? ઇટ્સ અ વેરી લાર્જ. The least distance of distinct vision for human eyes. મનુષ્યની આંખ માટે સુવ્યક્ત દ્રષ્ટિનું અંતર કેટલું હોય છે? તો આ પણ આવી ગયો 25 સેન્ટીમીટર. These all are the repeated question. Friends, thanks for watching this video. If you like my video, then please share and subscribe. Thanks again.